વ્યસનથી આઝાદી। આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું એ કહું છું દરેક યુવાઓને મારી રિક્વેસ્ટ છે કે સૌથી પહેલું આપણે વ્યસનથી આઝાદી લેવી જોઈએ। તમે અગર કોઈ પણ પ્રકારનું વ્યસન કરો છો એની ઉપર ચોખ્ખું લખ્યું છે કે એનાથી કેન્સર થવાની શક્યતા છે, તમને દાંતની અલગ અલગ બીમારીઓ થશે, દાંતમાં કલર પકડાઈ જશે। આવું ગમે છે તમને? આ વ્યસનથી માન લો કે આપણા શરીરને પીડા થઈ છે, શરીરને અંદરથી નુકસાન થાય છે, જાતિ જિંદગી આપણી ખાટલામાં જાય છે, ખબર છે કે આવું થવાનું છે, છતાંય આપણે વ્યસન કરશું। એટલે દરેક યુવાને એક વિનંતી છે કે નો છૂટવું, બાના નો કાઢો ને આને બંધ કરો। અમે તમને જોડે લઈ જતા શરમાઈથી કે કોઈ માવો ખાતો હોય અને અમારે ને કેમ સીએમ જોડે લઈ જવાય, તમારા મોઢામાં ગુટખા ભરી હોય ને કેમ તમારી રજૂઆત અમારે કરાવડાવી। એટલે સૌથી પહેલા એક યુવાને વિનંતી છે કે આમાંથી મુક્ત થાવ। આજે તમે ડ્રગ્સ લ્યો છો, આજે તમે દારૂનું સેવન કરો છો, ગાંજાનો નશો કરો છો, તો ઈ નશો છે ને ઈ ક્યાંક ને ક્યાંક બ્લેક મનીનો ભારતમાં પ્રવેશ કરાવે છે અને ઈ જ બ્લેક મની આતંકવાદમાં વપરાય છે। ઈ જ બ્લેક મની ક્યાંક ને ક્યાંક ગુંડાઓને નેતાગીરી કરવા માટે પોષે છે। તો આ વ્યસન તમને ખાલી વ્યસન લાગે છે। માન લો કે તમે ચોરી છુપીથી બુટલેગર પાસેથી દારૂ તો ખરીદી લો છો, પણ ઈ બુટલેગર જીએસટી ભરે છે, તેનાથી રાજ્યને શું ફાયદો? બીજી વસ્તુ કે તમે ચોરી છુપીથી આ બધું કરી તો લો છો, પણ એના જે પૈસા આવે છે એ ક્યાં વાપરે છે? એ આપણને દબાવવા માટે વાપરે છે। કારણ કે ઈ જ બુટલેગરો લાંચ આપે છે અને ઈ જ લાંચિયા પોલીસ ઓફિસરો આપણને એવા ધમકાવે છે કે પોલીસ પાવર બતાવું। એટલે હવે ઈ સમય આવી ગયો છે કે આમાંથી આઝાદ થઈને આપણે એને સ્ટુડન્ટ પાવર બતાવીએ, આપણે એને પીપલ્સ પાવર બતાવીએ, આપણે એને સિટીઝન પાવર બતાવીએ। હવે ઈ સમય આવી ગયો છે। એટલે કહેતા હોય તો હું બે હાથ જોડીને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ બધામાંથી મુક્ત થાવ। આપણે ડ્રગ્સ લઈએ છીએ, આપણે ગાંજો લઈએ છીએ એટલે ઈ વેચે છે।